હેલો ફ્રેન્ડ, તો કેમ છો બધા? મજામાં ને? આપણો વ્લોગ જોતા હંમેશા મજામાં તો હોય તો સ્વાગત છે તમારું કાજુ પીને નવા વ્લોગમાં. આપણે જે અમને તો નાની પેલા વ્લોગ નાખ્યો હતો એમાં આપણે કઈક ઘંટિયા દાળા મૂકવા ગયા હતા ને નહોતું આવ્યું, એ આજે લાવી નાખ્યું છે. આપણે બીજો દિવસ છે આપણો અને આજે એનું બનાવવાની ફાઇનલ છે, કેમ કે આજે અમારી બેન પણ એક આવી છે જે હોસ્ટેલમાંથી આવી છે. તો એ છે ને ત્યાં સુધી અમારું કામ થઈ જાય. ઓલું કહેવાય ને કે આ કામમાં છે ને 2 વ્યક્તિ જોવે તો ઝડપથી થાય, એટલા માટે તો એ આવી છે ને હું બનાવી નાખું અને એ બાને મારું કામ થઈ જાય અને એકલીને કરવું ન પડે. મેડમ છે અત્યારે રૂમમાં આરામ કરે છે, પણ આપણે એ પેલા ખીચડી બનાવી નાખીએ. જે મેં લોટ લઈ લીધો છે માપીને, આમાં માપ કરીને પાણી નાખ્યું છે. હવે મૂકી દઈએ વાંધણ ખાવા. ઓકે, હાલો તો આપણે મૂકી દઈએ, આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. જો કે મને હજી નથી આવડતી, પહેલી વાર જ છે, ફર્સ્ટ વાર છે, એટલે કઈ ભૂલ પડતી હોય તો તમે કોમેન્ટ કરીને કહી દેજો. અને નવો હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. ફ્રેન્ડ, તો આપણે જે આંધણ ખાવા મૂકેલું હતું ને એ આંધણ અત્યારે ફાઇનલી થઈ ગયું છે, ફૂલ ઉકળીને. આમ જોવો તમે, આમ બરાબર તો ઉફાળ આવે છે ફૂલ. અને આ જે કોરે સટી ગયું છે ને એ બધું મીઠું નાખેલું હતું એ આવે છે. હવે આ લોટ છે ને આપણે નાખી દેવાનો છે એમાં. પણ આમાં ખાસ જે વસ્તુ હોય ને, મેન વસ્તુ એ છે હલાવવાનું. હલાવવું પડે હેરખું, અને આની ગોટી ન થવી જોઈએ, મતલબમાં જે ગોટા વળી જાય ને એવું ન થવું જોઈએ, નકર લોટ અંદર કોરો રહી જાય. એટલા માટે આના 2 જણાને જરૂર પડે. અને આપણે એક આવેલા જ છે જે આપણે અત્યારે રૂમમાં આરામ કરે છે, બોલાવી લઈએ ને. મેડમ ન પૂતા તમે એને ભૂવા નથી બોલાવ્યા, મેં એને કામ કરવા બોલાવી છે તો એ પૂતી છે. બોલો, મારે એની જરૂર તો પડશે, કેમ કે એક હાથે તાળી ન પડે એટલે બીજો હાથ છે મારો. જવો તમે બતાવો, હાલો કઈ ભૂવા નથી બોલે ભામલો આડી સુઈ ગઈ તો એ ભગવાન જાણે તો હવારે છે ને અત્યારે બપોર થવા આવ્યો ને તડકો વિયો જાય મારો, એટલે અત્યારે પૂછી બોલો. બપોરે મારા ખાઈ પીને આરામ કરે, આ તો ખાધા પેલા આરામ કરે છે. બોલો, હાલો તો આપણે કામ શરૂ કરી દઈએ. એની વાતમાં મનાવી લઈ જાય જગાડી. ફાઇનલી આપણી ખીચી થઈ ગઈ છે બનીને રેડી. આમ જોવો તમે મસ્ત છે. મને પહેલી વાર હતું ને તમને બધું નહીં આવડે, પણ હલાવા તો નથી એ ભગવાન. અને જેટલો લોટ મેં ધાર્યો છે ને એટલો તો નાખવાનો જ નથી, જેટલો અડધો થઈ ગયો છે એટલામાં પાણી શું ને બધું મને બધા તો વધશે એટલે ખાઈતું બીજી વાર બનાવું છું બરી. એ ભગવાન, તમારે એક મેડમ આવ્યા છે હેલ્પ કરવા, આમાં તો એને કઈ હેલ્પ ન કરાવી, ખાલી કડીક નાખી લોટ. પણ હવે આની પાસે હંચો ફેરવાનો છે, મહેનત એની પાસે કરવાની. આ ખીસું મને છે ને પેલા બહુ ભાવતું, હવે નથી ભાવતું, કેમ કે હવે હું મોટી થઈ ગઈ એટલે હું તો હલાવીને થાકી ગઈ. એટલે આપણે મેડમ ને આપી દીધું છે, કેમ કે એનો વારો તો લેવો જ પડે ને. દો આમ તમે, વાહ ભાઈ, બસ તો એનામાં જ છે બધું. આમ ભેગી કે નાખ્યું, વાહ ભાઈ વાહ. હે તમારે અહીં રહી દેવાય નીનાબેન, બનાવાય. અને મારી યારે તો એવું બન્યું છે ને કે હલાવી મારા હાથ લાલ થઈ જાય. બોલો, અને કેટલી જગ્યાએ તો બળી, કેમ કે એમાં પકડવાનું લાઈક જ નથી આવતું. બોલો, આ મેડમ ને ફાવે છે એટલે એ કરે છે. જો હું ઊભી છું, કેમ કે મેં કીધું હતું ને વારો તો એને પડશે જ, કેમ કે વારા પછી વારો, મેં પછી ગારો. ખાની ના બેન, બેન ને તો બોલવાની બી પડે છે હલાવતા બોલો. લ્યો, હાલો તો હવે આપણે ખીચીને જે મહલવાની છે, લોટની જેમ બાંધવાની છે, કેમ કે એને બાંધવું જોઈએ. એ પછી ગરમમાં ગરમ હજી હાસી ભી તો હવે પડવાની છે. આપણે ખીચું લઈને આવી ગયા છીએ રૂમમાં, કેમ કે રસોડામાં બહુ ગરમી થાય તો અહીંયા થોડો ખુલ્લો પવન આવે ને તો ગરમી ન થાય. અને આ છે ને ગરમા ગરમ જ આને આપણે રોટલીની જેમ બાંધવાનો છે. અને પેલા મેં હાથમાં લગાવી દીધું તેલ, જેથી કરીને લોટ મારા હાથમાં છોટે નહીં. તો આપણો લોટ બાંધીને કમ્પ્લીટ થઈ ગયો છે. બેન કરે છે, જોવો આમ તમે, લોટ બાંધી દીધો છે, ગોળ મસ્ત નો થઈ ગયો, રોટલીનો લોટ હોય ને એવો. હવે આપણે છે ને અગત્યમાં એક ઓઢણી પાથરીશું, અને એના માટે પેલા છે ને હંચામાં ભરવાનો છે. અને આ છે આપણી મમરીની જાળી, જે આપણે પેલા સડાઈ દેવાની છે, પછી તેલ લગાવવાનું, અને પછી એમાં લોટ નાખવાનો,
અને પછી પાડવાની છે મમરી. પેલા છે ને વંથામાં ચારે બાજુ તેલ લગાવી દઉં, જેથી કરીને ફટાફટ હરી લોટ. બહુ ઓલું ન કરવું પડે. અને આ જાળીને મૂકી દઉં. પછી આ ફૂટી આમાં આપણે જાળી ફિટ કરી દીધી છે. હવે આમાં લોટ નાખીએ. 2 થી 3 હંસા થાય તો પૂરું થઈ જાય. તો થોડીક તેલ લગાવી દો. બહુ ખડાવી દો ફિટ કરી. નીકળે છે કે જવો તો આમ કેટલી મસ્ત નીકળે. હાલો તો આને લઈ જાઉં આપણે અગાસીમાં. તો આને છે ને અગાસીમાં કોની પાસે છે ને લઈ જાવ, પણ હવે યાર તૂટી ગઈ છે પેલા. આને છે ને રોડ પર લઈ ગયો છે બહુ ખાસ છે પણ હાલ છે. પહેલી વાર કરું ને કે આપણે કેટલો છે ને તો જે આપણે મમરી પાડતા હતા ને એ પડી ગઈ છે. જો અમે હુકાય છે એટલી પડી છે. અને 4 વાર હંસા ભરાણા, ખાલી 4 જ વાર. ને થોડો કે એટલો વૈગા થયો એટલે 4 જ ગણવાના. એટલી થઈ એની 4 હંસા ને એટલી થઈ છે. મૂકી દીધી. અને બીજું હજી આપણે આંધણ મૂક્યું છે એટલે બીજી વાર બનાવી છે. 3 વાર ખીચી બનાવવી પડશે, કેમ કે 2 વાર મોળી, 1 વાર તીખી. અને તીખી બનાવવાની છે, એ ચેલે બનાવવાની છે. અત્યારે અમારે બેનની તૈયારી કરે છે, તમે જોઈ જવો. મરસી મળે છે, એમાં આપણે મરસીની પેસ્ટ નાખવાની છે, ઝીણી કરીને તીખી નાખવાની છે. અને તીખાનો પાવડર હોય તો એ નખાય. મારી પાસે એ નથી એટલે હું ખાલી લીલા મરચાંની પેસ્ટ નાખી અને તીખી બનાવી. ક્યારે બનાવી નથી અને કોઈ અમારા ઘરમાં ખાધી નથી, તો ટેસ્ટ આવે એ નથી ખબર. ફર્સ્ટ ટ્રાય છે. જો એ બધાને ભાવશે અને ગમશે તો પાછી બનાવશું આપણે તીખી. અત્યારે ખાલી આપણે ટેસ્ટ પૂરતી જ બનાવવાની છે, થોડીક આમથી. હાલો આપણે આંધણ મૂક્યું છે ને આંધણે થોડોક લોટ ઓરી દઈ. મેડમ વિનાના મેડમ બનાવે છે એટલે આંધણ મૂકેલું છે. થઈ ગયું કે નહીં નથી થયું, હજી બાકી છે. અને મેં પાછું એમાં ને એમાં આંધણ મૂકી દીધું. મમ્મીને પૂછ્યું હતું કે એમાં ને એમાં મૂકી તો હાલે. મમ્મી આ પાડી તો મેં એમાં મૂકી દીધું છે, કેમ કે મને ખ્યાલ નથી કે એમાં મુકાય કે ન મુકાય લોટ વાળો. મમ્મી આ પાડી એટલે આપણે મૂકી દીધું છે. અને જો ઓલખરાનો જે લોટ છે ને એમાંથી અડધો પડ્યો છે અને અડધો હજી આ ડબ્બામાં છે. એટલે આમાંથી છે ને આની બનાવશું તીખી અને ઓલાની પાછી આપણે બનાવી નાખશું મોળી, અલગ અલગ. અને એટલી મહેનત તમે ક્યારેય નથી કરી ફ્રેન્ડ. લાઈફમાં મારે પહેલી વાર આવું બને છે કે મારે 3 વાર ખીચી બનાવી દેવી. 1 વાર બનાવી હોય તો એટલી ઘી પડી છે, તમારે 3 ફેરી બનાવવાની છે. તમે વિચાર તો કરો. એમાં હાથ પેલા ઓલામાં જ લાલ થઈ જતો, આગળ જતા શું થાય. આ બધું જોવું હોય તમારે તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહે. ઓકે, તો ફ્રેન્ડ અમારી બીજી વારની ખીચી પણ બની ગઈ છે. સોરી, ખીચી કહી શકો અને ખીચડી કહી શકો. આમાં આપણે કોઈ ચાટ નથી પાડી કે ખીચી જ કહેવાની, ખીચું જ કહેવાની, બે કહી શકો. દાખલા થોડોક પ્રોબ્લેમ આવી ગયો. જો થોડીક છે ને ઢીલી રહી ગઈ છે, તો લોટ બંધાતો નથી, હાથે ચોટી જાય છે વધારે. એટલે ઓલું નથી થતું. એક તો ગરમ લાગે છે અને ગરમ ગરમ કરવું પડે, પણ ચોટી જાય છે હાથે. એટલે આખલને થોડીક ઢીલી રહી ગઈ છે, પ્રોબ્લેમ આવી ગઈ છે. હાલો મેડમ પકડો. બેન મહેનત કરે છે, એ શું કે ભૂલને સુધારે છે. એમ જ કેવાય કે ભૂલને છે ને સુધારે છે બેન. મીઠું કરે છે, આમ જોવો તમે. થાતો નથી, ચોટી જાય છે બધી. ડીશ હારે ચોટી જાય છે, કાં તો આખી ડીશ ઊંચી થઈ જાય ને કાં તો બધું આમ ચોટી જાય. એના હાથ તો કેટલા ચોટી ગયા, આખો ભરાઈ ગયો અને લાલ ટેટા જેવા થઈ ગયા. આમ જોવો એટલું ગરમ છે. બોલ શું કરવું આમાં. મને તો એ બરાબર થાય છે આજથી મમરી પડશે કે નહીં પડે. હવે પાણી પછી ખબર પડે કે નહીં પડે. બહુ અઘરું કામ છે. હું તો ખાવું થારું લાગે, પણ શું કરું હવે.
બધું મારી માથે જ આવ્યું બધું બનાવવાનું. પેલા વેફર બનાવવાની કીધી, વેફર બનાવી નાખી. પછી કેરીને અથાણું બનાવવાનું કીધું તો એ બનાવી નાખ્યું. હવે મમરી હજી પાપડ તો બાકી છે. બોલો, મને લાગતું કે હું પાપડ બનાવી રહી ને તો ઉનાળો પૂરો થઈ ગયો. કેમ કે આમાં એટલી મહેનત જ કરવી પડે છે. જો હજી નથી હેરી પહોંચ્યો, ક્યારની બેન કરે છે તોય નથી થતું. હું થોડીક મહેનત કરાવું, મારા હાથમાં કઈક જાદુ હોય તો હેરફી થઈ જાય. બેન ના હાથમાં નથી, કાળા જાદુ છે. हो गया એટલે એ કે હો ગયા, દેખો આવું થયું. હું તો હાલ છે, વાંધો નહીં આવે, પણ હજી મારે હાથ તો લગાડવો પડશે કેમ કે મારા હાથમાં જાદુ છે ને એટલે અમને હેરફી થાય. બહુ પરફેક્ટ તો નહીં થાય મને એવું લાગે છે, કેમ કે ભૂલ જ પડી ગઈ છે ને પેલી બધું એકું આવે અને હેરફું થઈ જાય ને તો ફૂંકાઈ જાય એવું લાગે છે. તો કે ફોટતું જ જાય છે. ઓલા કરતા ગરમ ઓછું પડી ગયું છે. ત્યારે આવી ઢીલી હતી એમાંથી એટલી કઠણ થઈ ખરીને પછી બાકી તો ઢીલી જ છે. કાંઈ નહીં, હવે આને છે ને આમને પાડી ટ્રાય કરી છે, પડે છે કે નહીં નગર પછી કાંઈ નહીં, આમને મૂકી દેવું મોટો ઉમરો. હેરફો તો થઈ ગયો છે, હંચો ભર્યો છે પેલો આપણે, કેમ કે માઇન લોટ ને હેરફો કર્યો માન ભરી ગયું. હમણાં પાડી પછી હવે આસુ રિઝલ્ટ ની ક્યારે ખબર પડે, ત્યાં સુધી ફાઇનલ ડિસિઝન ના હોય છે. કહેવાય ને કે આ ગમે એ કાર્ય કરો પૂર્ણ થાય પછી ખબર પડે કે કેવું કાર્ય શું તમારું એના જેવું છે. લોટ તો હેરફો થઈ ગયો છે, બહુ પેલા જેવો તો નથી થયો પણ થોડો હેરફો થયો છે. એટલામાં હવે આમ પાડવા જાવ પછી ખબર પડે કે કેવું. પડી તો છે, વાંધો નહીં, જે કાર્ય કર્યું હતું એનું ફળ મળ્યું છે સારું, નો પ્રોબ્લેમ. તો ફાઇનલી ફ્રેન્ડ, આપણી મમરી બધી પડી ગઈ છે, તીખી ને મોળી બંને મમરી પડી ગઈ છે. અને વાત પૂછોમાં કેટલી સરસ મજાની થઈ છે. આમ જોવો તમે કેવી મસ્તની લાંબી લાંબી પટ્ટીઓ પડી છે અને જાજી થઈ છે. મને એમ હતું કે એટલી બધી નહીં થાય, લાટ બધી થઈ ગઈ છે એટલે તો ખાધી નહીં ખૂટે આખું વર્ષ. શું કેવા એવું, જો મારે એકને ખાવાનું ને તો ખૂટી જત, પણ મારે ગામડે મોકલાવાનું છે એટલે ખૂટી જાય. ટેન્શન ન લેતા તમ તારે કે ઓહો આટલી બધી ખાધી નહીં ખૂટે, કાદલ બેન એટલી બધી ખાઈ નહીં કે, પણ ના ના વાંધો નહીં, ખવાઈ જશે. તો તમને તીખી દેખાય છે ને, તીખી એ તીખી જો મમરી સારી લાગી અને ટેસ્ટ સારો આવશે ને આપણે ફરી બનાવશું. અને ફરી એકવાર પાછા તમને એ બતાવીશ બ્લોગમાં કે મેં ફરી કેટલો આખલે તીખી મમરીનો સ્ટોક કર્યો છે. એટલી તો હવે અત્યારે ટેસ્ટ પૂરતી જ બનાવી છે, કેમ કે મહેનત એટલી લાગે ને, કેમ કે હજી હાથ બળે તો બોલો મારા. અમને એમ લાગે છે કે હાથમાં ફરફોલા પડી ગયા ને સૂંગી પડી ગઈ ને એવું લાલ લાલ થઈ ગયું છે બોલો. ને અમારા મેડમ થઈ જશે રેડી, જોઈ જાઓ તમે. મેડમ તમને આવ્યા દેખાડવા, કેમ કે હવે એનો જવાનો ટાઈમ થઈ જશે. અત્યાર સુધી આપણને હેલ્પ કરાવી એના બદલ થેન્ક યુ નૈના બેન. શું કહેશો તમે? ઓકે હાલો, તો તમને મૂકવા આવવા પડશે કે નહીં? ક્યાં હોસ્ટેલ લગે લ્યો બોલો, હવે આપણે લેવા નતા ગયા તો મૂકવા જવા પડશે. એ ખોટી વાત કહેવાય ને ફ્રેન્ડ બોલો. અને મારી તો હાથ વધારે બેડા અને આ બેન ને એમ વધારે બેડા છે. એને તમે છે ને વચ્ચે હલાવતો થાય ને તે 2 વાર અડી ગઈ એટલે વધારે બેડી છે. તો કઈ નહીં ફ્રેન્ડ, હવે મળશું તમને નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય અને ટાટા.